નમસ્કાર. જો 2026માં ગુજરાતની પ્રતિષ્ઠિત સરકારી સેવામાં જોડાવાનું સપનું છે તો આ માહિતી બસ એમના માટે જ છે. ચાલો આપણે સાથે મળીને જીપીએસસી ક્લાસ 1 અને 2ની પરીક્ષા માટે એકદમ સ્પષ્ટ અને સચોટ રોડમેપ બનાવીએ, જેમાં દરેક પગલું બહુ જ સરળતાથી સમજીશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ 2026 માટે ભરતીની જાહેરાત કરી દીધી છે. આ એ તક છે જે રાજ્યની સૌથી મહત્વની સરકારી નોકરીઓના દરવાજા ખોલે છે. ચાલો ઊંડાણમાં જઈને જોઈએ કે આ જાહેરાતનો અર્થ શું છે. આ ભરતીમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની કુલ 71 જગ્યાઓ ભરવામાં આવશે. આ આંકડો નાનો લાગે, પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ દરેક જગ્યા એકદમ મહત્વના પદ માટે છે, એટલે તક ઘણી મોટી છે. હવે આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેવાય તો સારું. અરજીઓ માટે 2 થી 16 એપ્રિલનો સમય છે. પ્રિલિમિનરી પરીક્ષા છે 7 જૂને અને મેઇન એક્ઝામ આવશે 5 થી 10 ઓક્ટોબર. આ ટાઈમલાઈન સમજી લો કે આખી તૈયારીનો પાયો છે. આખી સફરને સરળ બનાવવા માટે આપણે આ માર્ગદર્શિકાને 5 ભાગમાં વહેંચી છે. પહેલાં આપણે જોઈશું કે આ તક શું છે. પછી અરજી કેવી રીતે કરવી એ સમજીશું. ત્યાર પછી પરીક્ષાનું માળખું કેવું છે એ જાણીશું. શારીરિક કસોટીની જરૂરિયાતો પર વાત કરીશું અને છેલ્લે તૈયારી માટે એકદમ નક્કર ટાઈમલાઈન બનાવીશું. તો વિભાગ 1 2026ની જીપીએસસીની તક. ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ ભરતીમાં કઈ કઈ મહત્વની જગ્યાઓ ખાલી છે અને કઈ ભૂમિકા કોના માટે યોગ્ય હોઈ શકે છે. જુઓ, આ 71 જગ્યાઓ અલગ અલગ વિભાગોમાં છે. ગુજરાત વહીવટી સેવા એટલે કે જીએએસ માટે 5 જગ્યાઓ છે અને નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી માટે 8 જગ્યાઓ છે. આ સિવાય સરકારી શ્રમ અધિકારી અને મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર જેવી મહત્વની પોસ્ટ પણ આમાં સામેલ છે. વિભાગ 2 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ચાલો હવે વાત કરીએ સૌથી પહેલા અને સૌથી અગત્યના પગલાંની, ફોર્મ ભરવાની પ્રક્રિયા. એક વાત બરાબર યાદ રાખજો, બધી જ અરજીઓ ફક્ત અને ફક્ત સત્તાવાર જીપીએસસી ઓજસ પોર્ટલ પરથી જ કરવાની છે. વેબસાઇટ છે gpsc-ojas.gujarat.gov.in. આ સિવાય બીજા કોઈપણ માધ્યમથી અરજી નહીં સ્વીકારાય. અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. પહેલાં જીપીએસસી ઓજસ પોર્ટલ પર જાઓ. ત્યાં જાહેરાત ક્રમાંક 5/2026-27 શોધીને એપ્લાય પર ક્લિક કરો. તમારી બધી વિગતો ભરો, ફોટો અને સહી અપલોડ કરો, જે 10 કેબીથી ઓછી હોવી જોઈએ, અને બસ અરજી સબમિટ કરી દો. અને હા, આ તારીખ ખાસ નોંધી લેજો. 16 એપ્રિલ 2026ના રોજ રાત્રે 11:59 ઓનલાઈન પોર્ટલ બંધ થઈ જશે. એટલે છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે સમયસર અરજી કરી દેવી ખૂબ જ જરૂરી છે. સારું, હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. આ આખી પસંદગી પ્રક્રિયાને 2 મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે. ચાલો આ પરીક્ષાના માળખાને બરાબર સમજી લઈએ. પહેલો અવરોધ છે પ્રારંભિક પરીક્ષા, જે એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે. આમાં જનરલ સ્ટડીઝનું 200 માર્ક્સનું એક પેપર હશે. અહીં મળેલા માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય, પણ આ પાસ કર્યા વગર મુખ્ય પરીક્ષામાં બેસવા નહીં મળે. મુખ્ય પરીક્ષા એ જ ખરી કસોટી છે. અહીં ગુજરાતી અને અંગ્રેજીના પેપર ક્વોલિફાઇંગ છે, એટલે કે એમાં ફક્ત 25% માર્ક્સ લાવવાના છે. આખરી મેરિટ લિસ્ટ તો નિબંધ અને જનરલ સ્ટડીઝના 4 પેપરના આધારે બનશે, અને આ કુલ 1250 માર્ક્સ જ નક્કી કરશે કે રેન્ક ક્યાં પહોંચશે. જે પણ ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષામાં સફળ થશે એમને છેલ્લા તબક્કા માટે બોલાવવામાં આવશે, અને એ છે 150 માર્ક્સની વ્યક્તિત્વ કસોટી, જેને આપણે ઇન્ટરવ્યૂ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક બહુ મહત્વની વાત છે. જો કોઈ ઉમેદવાર નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી જેવી યુનિફોર્મવાળી પોસ્ટ માટે અરજી કરી રહ્યા હોય તો એમના માટે અમુક શારીરિક માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે. આ ટેબલમાં બધી વિગતો સ્પષ્ટ છે. પુરુષ અને મહિલા ઉમેદવારો માટેના ધોરણો અલગ અલગ છે. જેમ કે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટરની ઊંચાઈ જરૂરી છે, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. ચાલો હવે આ બધી માહિતીને એક સ્ટ્રેટેજિક ટાઈમલાઈનમાં ગોઠવીએ. કદાચ આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો ભાગ આ જ છે. આ છે સફળતા માટેનો 7 મહિનાનો રોડમેપ. આ એકદમ વ્યવહારુ યોજના છે. એપ્રિલ મહિનામાં અરજી કરવાની સાથે જ પ્રિલિમ્સની તૈયારી શરૂ કરી દેવાની. મે મહિનો માત્ર અને માત્ર રિવિઝન માટે.
7 જૂને પ્રિલિમ્સ આપીને બિલકુલ સમય બગાડ્યા વગર મેન્સની તૈયારીમાં લાગી જવાનું છે, કારણ કે ઓક્ટોબર આવતા વાર નહીં લાગે. તો બસ હવે બધું જ સ્પષ્ટ છે. તા કઈ છે, પ્રક્રિયા શું છે અને તૈયારીની યોજના કેવી હોવી જોઈએ. આ આખો રોડમેપ સફળતા સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. હવે સવાલ એ છે કે શું આપણે આ સફર શરૂ કરવા માટે તૈયાર છીએ? તૈયારી કરનારા સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.